લાગે હે સોના રાજનો દરબાર સોના રાજનો દરબાર સોના રાજનો દરબાર પ્રધાન વીરાનો ડેરો સોનો લાગે હે આજે રાજાના બોરામે બધાઈ આવજો રે આજે રાજાના બોરાયા બધાઈ આવજો રે આજે રાજનો દરબાર આજે રાજનો દરબાર આજે રાજનો દરબાર રાજાના બોરામે બધાઈ આવજો રે બધાઈ આવજો રે પ્રધાનજી હાજ મારી મિંગલગઢની પ્રજા હાજ સુખમાં કડકડા રસી રહી છે હે પછી દુખના હોડા રડી રહી છે જી મહારાજા આપણી રાજની પ્રજા આજ બપોર પછી સુખી છે હારે પ્રધાનજી હાજ મારા ગઢના કાંગરે હાજ ગાડી ગોલે ઢોંકા કરી રહી છે તો લાગે છે કોઈ દુશ્મનના ઘરનો માણસ હમણાં મિંગલગઢમાં મહેમાન ગતિ કરવા માંગતો હોય એવું લાગી રહ્યું છે માટે આપણા રાજની અંદર એવા ચોકી ફેરા કરો કે આજ બહારનો માણસ અંદર નહીં અંદરનો માણસ બહાર નહીં પ્રધાનજી જ્યાં સુધી આ મરદની મરજી ન હોય ત્યાં સુધી મારા રાજ્યની અંદર ચકલું પણ ન ફરકવું જોઈએ જાઓ તમારો હુકમ બાપુ અરે મહારાજા હું તમારી ભેગો 20 વર્ષથી નોકરી કરું જ્યાં લગન હું રાજમાં હોય ત્યાં લગન કોઈથી શીખ ન ખવાય તો અહીંયા શીખલું તો હું પણ શીખલી ન ફરકે તમે આરામ કરો અને હું ડેલીએ બેહું પધારો તમારી રજા સિવાય અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં પણ બાપુ તમે આંચકા મારવામાં ધ્યાન રાખજો ઈ બાજુ ઢાળ ભીલું છે તમારી રજા સિવાય અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં મહારાજા તમે આરામ કરો અને હું સોકી ફેરો ચાલુ રાખું તમારી રજા સિવાય કોઈને અંદર આવવા દઉં નહીં માખ્યું ન આવવા દઉં મહારાજા અંદર માખ્યું તો હું પણ મસરું ન આવવા દઉં જીવડા ભલે આવે તારે તમે આરામ કરો અને હું સુખી ફેરો ચાલુ જ રાખું અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં તમારી રજા સિવાય મેં કોઈ દી અંદર આવવા દીધા અને કદાચ આવશે ઓ માય ગોડ તો માઇક શું બદલે માઇક શું આવ્યું પધારો બેનડીઓ હું આવ્યા પાણી ભરવા આવ્યા તમારી ઘેર નળ નથી આવતા અમાર ઘેર નળ તો છે પણ નળ ખોલી એટલે હવા આવે પાણી નથી આવતું ઓહો ખાલી હવા આવે છે હા ખુરુર ખુરુર અવાજ આવે છે પાણી નથી આવતું નહીં હવા આવે છે શાંતિ રાખો ઈ બંધ થઈ જાય કેમ તમે વાલ બંધ કરી દીધો છે વાલ બંધ નથી કર્યો હવા ઉદાસના હિસાબે જો પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરીનું યાદ આવજો બહુ દેકેરો નહીં કરતા અમારા મહારાજા ગઢમાં આરામ કરે પણ અમારે દેકીરો ક્યાં કરવો અહીંયા ગઢમાં જે ડંકી છે ને એટલે કાઢી નાખવાનું છે એ કાઢી નથી નાખવાની રોયા તો ઈ ડંકીમાં કીચડું અવાજ આવે છે ઓ ડંકીમાં કીચડું અવાજ આવે હા મારી દીકરી ડંકી કોઈ વાંધો નહીં મહારાજાને વાત કરી એ ઓઈલનું ડબલું મગવી દે તે હજી તમે ઓઈલનું ડબલું મગાવશો પણ અમને થોડી ખબર હતી ચોમાસાના હિસાબે ડંકીમાં કાટ લાગી ગયો અને કાટના હિસાબે કીચડું અવાજ આવે તો તમે પાણી ક્યાંથી ભરો અમે ડાયરેક્ટ મોટરેથી વોટરપ્રૂફ ડાયરેક્ટ મોટરેથી જી તો અમે મોટરેથી ભરી લઈએ નહીં પાવર ડીમ છે મોટર નહીં ઉપડે કઈ વાંધો નહીં આજ તો દી અમે વેડામાંથી પાણી ભરી લઉં બસ હા વેડામાંથી ભરી લ્યો અને બહુ દેકેરો નહીં કરતા બરાબર છે હા સાંભળો રાજમાં હું છે ઉતાવળ જવાની તમારે રાત થોડું રેઠું રે કેમ ને બાપુ આગળ તમારે શું કામ હોય બાપુ આરામ કરે પણ સોકી ફેરો ચાલુ રાખવો પડે ઠેક માખીઓ ઉડાડવા હા
સાંભળો હા આ મારી સખી સૈયર અમે બધું અહીંયા આવ્યું છીએ હા તે અમે ભેગી મળીને રાસ રમવાનું છીએ તે રાસ રમવું છે હા તે રમો ની મારા બાપનું શું જાય રમો એમ નહીં તમારે અમારી ભેગું રમવાનું છે અમારે નો રમાય અમે રાસ રમી મહારાજાને ખબર પડી ગઈ હોય તો રજા આપી દે બાપુને ક્યાં ખબર છે તમે રાસ રમો ઈ? એમ નહીં અમારે થી રાસ ન રમાય રમવું જ પડશે આ તો બાપુ ના પાડે તોય તમને રમાડવાના છે અમારે નો રમાય મહારાજાને ખબર પડી ગઈ હોય. એવું નહીં હાલે તમારે રમવું જ પડશે અડો માં અરે મહારાજાને ખબર પડી જાય ભલે ખબર પડી જાય નહીં અમારે રાસ નો રમાય અને તમે રાસ રમો ને હું જોઉં તો એક કામ કરો તમને હું તમને એક યુક્તિ આપું હે એક યુક્તિ આપું તમને કોણ ઉક્તિ એ ઉક્તિ નહીં આવે તો? એક સુઝાવ આપું તમને એમ હા તે બોલો હું આમ જુઓ હા બાપુને ખબર પડે ને ઈ પેલા તમે એકવાર પૂછી આવો હું પૂછું કે હું રાસ રમું કે નહીં એમ તો બાપુ કહે તો રાસ રમું બરાબર હા મહારાજાને ઘણી ખમ્મા અરે બોલો પ્રધાનજી હે અન્નદાતા તમારી અઢળક કૃપા હોય તો મોકો મળ્યો બે રાસના ઘુમરા મારી લાવો અરે નહીં પ્રધાનજી નહીં મેળ આવે ખીજણા બાપુ કાશી નીંદરમાંથી જાગી ગયા હવે તમે એમને જરાક પ્રેમથી પૂછાય મેં પ્રેમથી જ પૂછ્યું તું શું પૂછ્યું તું કે હું રાસ રમું કે નહીં તો હું કીધું નહીં અમારા મહારાજાનો કાયદો એ પ્રમાણે અમારે હાલવું પડે એમને યાર આજ તો તમારે રમવું જ જોઈએ આડો માં કા મહારાજાને ખબર પડી જાય તો રજા આપી દે રજા આપી દે તો અમારી ભેગા વહી આવજો ના ના અમારા રજવાડામાં એકલા ચાલે તમે રાસ રમો ને હું જોઉં અમથાય અમારે ત્રણેય બેનું ને એકેય ભાઈ નથી એ ભાઈ કોઈ વાંધો નહીં હો, બેનું રાસ રમો મૂડ ભાંગી નાખ્યું એ તો ઠીક છે કેમ આ તમે બોલ્યા બોલ્યા ને આ બેન બોલ્યા ઈ બે નહીં બોલે તે આ બેન આવ્યા હતી ને હલઝુલ જ કરે આ કઈ બોલતા કેમ નહીં ક્યાંથી બોલે કેમ ઈ બેન મૂંગા છે મૂંગા છે હા હા મૂંગા છે હા મૂંગા છે બોલતાય નથી ને સાંભળતાય નથી રામ રામ જવો તો ખરા ભગવાને કેવી કારીગરી કરી પણ મેમરી કાર્ડ નાખતા ભૂલી ગયા હા મૂંગા છે હા મૂંગા તમારે એની હારે વાત કરવી હોય તો મૂંગી ભાષામાં વાત કરવી પડી હે એમ નો કહેવાય પણ તો હાનમાં સમજાવાય હાનમાં હા એની મૂંગી ભાષામાં હાનમાં સમજાવવું પડે આ ઓ આ હાવ મેમરી કાર્ડ છોટતું લાગે સાણા થાપ્પા એ સાણા થાપવાનું નથી કેતી ઓ. રોયા રાસ રમવાનું કે છે કેમ આમ હાનમાં એક મિનિટ ઝપટ કરે આલ્યાની કેમ અબ્બા ચબ્બા ડબ્બા આબા જબા ડબા ડબા તો હામા વાળાના ઉડી ગયા અકમ ટકમ ઢકમ અને બિસ્કિટ ખાવું લાગે એ બિસ્કિટ નું નથી કેતી તો એમ કે તમને પગમાં લાગ્યું ને ઢાંકણીમાં લાગે જ ને ધક્કો માર્યો ઓબો જોબો ડોબો શું નામ છે આનું એનું નામ છે જડી હે સારું કહેવાય ક્યાંથી જડી રોયા આવડી મોટી ક્યાંથી જડે તો એનું નામ જડી છે ઠેક ઓટિસ ને એમ જડી હા હારો હારો રાશ્રમ હો બાપુ આપણા રાજમાં જડી બેન આવ્યા અરે પ્રધાનજી એ, એ
બોલો બધા અને વળી ના વાલા કથેનું મારા એ પણ હરી ફેરના હાર હો અરે રે તું તો ચુંબા ન લેતો ઈ સાંભળો આ તો કાનુડા તારી મોરલી રે આ તો કાનુડા તારી મોરલી અને વરી મારા ચીતડે ચોટી ગઈ પડકેલી કે ત્યાં ગોકુળ ની ગોપીઓ અરે રે એ મને રાસે રમાડ કાનુડા तो प्रीत वहां पर्दा नहीं ए प्रीत वहां ए प्रीत वहां पर्दा नहीं अने पर्दा वहां नहीं ये पण प्रीत ने पर्दा दोनों रखे अरे रे वो तो दुश्मन की हेरी અને એ સરખી સૈયર પિંગલગઢની અંદર પાણીના પ્રભાવી હોય અને સરખી સૈયર ભેગી મળીને રાસ નથી હોય અને આવો સરસ મજાનો માલધારી સમાજ બેઠો હોય બધા નારે બનાયા બેઠા હોય જ્યાં મોજા વાકડા પડકારા કરતા રહેવા તાળીઓ ગડગડાટ કરતા રહેવું અને ઈથી વધારે તમને મોજ આવી જાય કોઈ પાત્ર ઉપર તમારે ઘોર કરવી છે તો અહીંયા છૂટાની વ્યવસ્થા રાખી છે બાધા દઈ જવા અને છૂટા લઈ જવા એ દે દે મોરાલિયા હમારી રાણી રાધિકા દે દે મોરાલિયા હમારી दे दे मोरालिया हमारी रानी राधिका दे दे मोरालिया हमारी ओ सतीली दी मोरली तुम्हारी रे कन्हैया
જગદંબા જે ગોંડલ ગૌશાળા તેમના તરફથી 1100 રૂપિયા ભેટ આવે છે. બોલો રામા પીરની જય. અને આવો સરસ મજાની અંદર નેહડાની અંદર કાર્યક્રમ હોય અને ત્યારે આજે અમારી છાતી ગજગજ ફૂલતી હોય તો ગાવાનું મન થાય. પણ કેવું રૂડીને રડિયા મણી અને હરિયાડીને હેતા પણ ચારો એ ગીર નથી છોડવી ભલે રે તારા પહોળાને પાછવા. હા કચ્છીની એક ટ્યુન લઈ લો. અમારે ભાઈની ફરમાઈશ છે જોરદાર વખત. હા કચ્છી બાપુ રાજ કરે છે. ભલે મારી બેની હારું આવજો બેનું પાણી ભરવા. અમારે નો અવાય રજવાડું રેડું રે
ભલે રજવાડું રેજુ રે ને બાપુને ક્યાં ખબર છે આ? નો અવાય તમે જાઓ અમારે નો અવાય મહારાજાને ખબર પડી ગઈ હોય તો ખીજાઈ જાય હા આવજો જય શ્રી કૃષ્ણ હા તમે બાકી એમ ફર્નિચર કર્યું છો હો.